માતાની આરાધનાના પર્વ એવા નવરાત્રિના મહાપર્વની ગુરુવારથી શરૂઆત થઈ રહી છે. તો સુરતના શહેરી ગરબા સાથે સાથે ખાનગી નવરાત્રિ ગરબાનું પણ આયોજન થાય છે. ત્યારે ખાનગી આયોજનોમાં સુરક્ષાને લઈને કેવી કામગીરી કરાઈ છે તેમ કે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાતે વિઝિટ કરી હતી. સુરતના પાલ ખાતે મોનાર્જ સર્કલ પાસે આવેલા યશવી નવરાત્રિ ડોમની સુરત પોલીસ કમિશનર મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે નવરાત્રિમાં સુરક્ષાને લઈને સુરત પોલીસ સજ્જ હોવાનું અને ટિકિટ વગરના લોકો પર કાર્યવાહી કરાશે. ક્ષમતા કરતાં વધુ લોકોને પ્રવેશ નહીં આપવા અને ક્ષમતા નિયંત્રણ કરવા ખાસ AI ટેકનોલોજીનો ઉપયોગ કરાશે તેમ સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું. સાથે પોલીસ કમિશનરે એમ પણ કહ્યું હતું કે મહિલાઓની સુરક્ષાને લઈને પણ વાત કરાઈ છે. ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જોઈએ કુલ 3000થી વધુ આપણા ગરબાઓના આયોજન કરવામાં આવેલા છે, જેમાં શેરીઓમાં છે, સોસાયટીમાં છે, ખુલ્લા મેદાનમાં છે, સ્કૂલોમાં છે અને સાથોસાથ કુલ 15 જેટલા આપણા કોમર્શિયલ ગરબાઓ છે જો મોટા ડોમ્સ વગેરે બનાવીને જો એમાં કરવામાં આવી રહ્યા છે. બાકી 27 જેટલા એવા મોટા ગરબાઓ છે જો કે નોન કોમર્શિયલ છે. તો આજે એના ભાગરૂપે જો કે ડોમમાં અહીંયા આપણા સુરતમાં કલ્ચર છે ગરબાના જોઈએ એના માટે તમામ જગ્યા જો જેટલા બી ડોમ્સ રેડી થઈ ગયા છે એના અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી રહ્યા છે. એને જ ભાગરૂપે આજે અહીંયા પાલ વિસ્તારમાં યશવી નવરાત્રિ જો 2024 જો ડોમનો પૂરી રચના કરવામાં આવી છે એના બધા અધિકારીઓ વિઝિટ કરવામાં આવે છે કે જેથી અહીંયા શું અમે સુધારા વધારાના માર્ગદર્શન આપી શકીએ, જેથી પોતપોતાના વિસ્તારમાં બધા લોકો એના સુધારા કરાવી શકે, જેના પબ્લિક સેફટી સાથે આપણા ખૂબ સરસ જો ખેલૈયાઓ એન્જોય કરે એવા આશયથી અમે લોકો બધા વિઝિટમાં આવ્યા છીએ. અને અમુક વિસ્તારો એવું છે કે બધા ઓલમોસ્ટ એવરીડે કંઈ કંઈ બારિશ થતી રહી છે સુરતમાં, જેના લીધે પાર્કિંગમાં બી કેવી જેવી સમસ્યાઓ આપણે એના આવી રહી છે જો અમુક ડોમમાં, જેના લીધે થોડા તકલીફો જો પડી છે. એમાં ડોમના પાર્કિંગના લાયસન્સ કરવા માટે અમારી ટ્રાફિક ટીમ એના સાથે સંકલન કરે છે અને લગભગ જો એકાગને છોડી દઈએ બાકી બધા લોકો એકદમ રેડી છે આવતીકાલથી જો એકદમ નવરાત્રિનો જો ખૂબ સરસ જો માહોલ આપવા માટે, જેથી આપણા સુરતી આપણા એન્જોય કરી શકે.